ઘણા લોકો એવો હોબાળો મચાવ્યો કે બીજી રીતે કાંઈ પૈસા લેતા નથી એટલે આ શિબિર કરવાનો રવાડો ચલાવ્યો છે. પછી કેટલા વૈષ્ણવ ભેગા કરે અને બધા ચરણ સ્પર્શ કરે, એટલે એ આવક કેવડી મોટી થાય, ઢગલો થાય છે પૈસાનો. મેં કીધું ઢગલો, એને એમ કે આ ઢગલો તો છોડી જ નહીં શકે કોઈ દિવસ. એમ કે આ કે એવી દુખતી રગ દબાવીએ આની કે નથી બ્રહ્મ સંબંધ દેવું, નથી ઠાકોરજીની સામે પૈસા લે, ને યાત્રા ઉઠાવે, ને કાંઈ ન કરે, પોતાના ઘરમાં એમને બેઠા રહે. આનું ચાલે કેમ ગુજરાન? મેં કીધું અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ. આ તો સબકે દાતા રામ એનો આશ્રય છે. આ તો એ સબકે દાતા રામ કે શેઠિયાઓનો આશ્રય થોડો છે. એને એમ કે આની બહુ દુઃખતી રગ, હવે આજીવિકા ક્યાંથી ચાલે છે આની? તો બધાએ અમારા બધાએ હિતે જ છું, હું તો એને હિતે જ છું કહું છું કે સતત મારું એટલી કૃપા રાખે છે મોટાઓ, કે સતત આ લોકો કૃપા રાખે છે મારી ઉપર કે હવે કાંઈ કરતા નથી, ન બ્રહ્મ સંબંધે નામ દીક્ષા દે, ને ઠાકોરજી પુષ્ટ આવે, ને કોઈ જગ્યાએ જાય, ને ન કોઈની સેવા લે, ના કોઈ મનોરથની ભેટ લે. પેલા કે મનોરથની ભેટ શું કામ લ્યો છો? મેં જવા દો, નથી લેવી, વાત જવા દો, નથી જોતી ભેટ, મનોરથમાં જવું નથી, ભેટ લેવી નથી, માલા પેરામણીની ભેટ નહીં, મનોરથની ભેટ નહીં, લોટી ઉત્સવમાં જવું નહીં. તો કે આ કરે શું કે આ શિબિર, બસ આ જ રવાડો બહુ મોટો છે, આમાં બહુ પૈસા આવે છે. ચરણ સ્પર્શ દેતા પહેલાં હું દેતો કે શિબિર પૂરી થઈ જાય વૈષ્ણવ ચરણ સ્પર્શ કરતા આપતો. તો એ કે નહીં કેટલો ઢગલો થાય. અને સુરતમાં તો 6 લાખ ને 8 લાખ રૂપિયા ભેટ થાય છે. સુરતનું તો બહુ ભેટ થાય છે, 6 લાખ રૂપિયા ભેટ થાય. મેં કીધું મેં તો કોઈ જોઈ નથી 6 લાખ રૂપિયા ભેટ. હજી સુધી મારી જિંદગીમાં કોઈ 6 લાખ દઈ રહ્યો હજી સુધી દાખલો તો નથી ભાઈ. 6 લાખ રૂપિયા ભેટ થાય ચરણ સ્પર્શ. મેં કીધું વાત બરાબર છે. એને એમ કે હવે કાંઈ નહીં કરી શકે. તો મેં કીધું ચરણ સ્પર્શ દેવા જ નથી, ગિરિરાજ ધરણ કી જે તમે જે કહેતા જાઓ હું છોડતા જાય. આ તો મેં કીધું આપની કૃપા, મોટાઓની કૃપા કે સબકે દાતા રામ, દાસ મનુકા કહે ગયે સબકે દાતા રામ. દેખી કે એ કે આ શિબિરમાં બહુ પૈસા થઈ જતા એટલે બહુ ફેરા કરે, વાંથી વાં જાય ને વાંથી વાં જાય ને. આ લોકોને સેવા કરવી છે, સેવા કરતા ફરી શકે. અમે કેવી સેવા કરીએ છીએ? અમે સેવાનો પ્રકાર હોય તો કંઈ ફરી શકે. આ લોકોને સેવા કરવી નથી એટલે આ લોકો રેખડા કરે, વાં શિબિર કરે ને વાં શિબિર કરે. એટલે પત્રિકાઓ છપાણી હતી, પત્રિકાઓ છાપી. મેં કીધું બહુ કૃપા રાખો છો, મારી એટલી બધી દરકાર રાખો છો, અત્યારે ક્યાં ગયા છે ને શું કરે છે ને બધી રિપોર્ટિંગ થાય. અને ગયો એક વખત સ્નાન યાત્રા ઉપર અમદાવાદમાં હતો તો કેટલાય અમારા મોટાઓએ એમ કીધું કે સ્નાન યાત્રાનો ઉત્સવ છે ને અમદાવાદ બેઠા છે, શું સેવાની વાત કરે છે, શું પ્રવચન કરે, સેવા એને કરવી છે? સાચી વાત, સેવા તો મેં કીધું મહાપુરુષ ગુસાઈની કરી ગયા, અમે ક્યાંથી સેવા કરી શકીએ? એ તો આપ કરી શકો, આપના જેવા મહારથથી કરી શકે, અમે ના કરી શકીએ. સેવા એ કે કરતા જ નથી, ભાઈ કરતા જ નથી, વાત જવા સેવા જ નથી કરતા, શું કરીએ? પણ સેવા ન કરીએ તો શું આ પુષ્ટિ માર્ગમાં ન રહી શકાય? સેવા વગર પુષ્ટિ માર્ગમાં નથી રહેવાતું. કથાથી પણ રહેવાય છે, શરણાગતિથી પણ રહેવાય છે. અમે તો કેવલ કૃષ્ણના શરણાગત છીએ, સેવા કરતા જ નથી. ચાલો એ વાત બરાબર છે, આપની વાત સાચી જ છે. ઘણા બધા વૈષ્ણવ હરખ પદુરા થઈને કેવા આવે કે એમ કહેતા હતા કે સેવા કરતા જ નથી. સાવ સાચું કહે છે. એ જે કહે છે એ વિરોધી જે કે એ બધું સાચું જ કહે છે, મારા હિતનું કહે છે કે સેવા નથી કરતા. સાચી વાત છે, સેવા નથી કરતા. ઠાકોરજીને સુખ થાય તો સેવા, ઠાકોરજીને સુખ થાય એવું તો કરતા નથી, એટલે મેં કીધું સેવા તો નથી કરતા. સાચું જ કહે છે. પછી કીધું કે મનોરથમાં વિરોધ કરે, માલા પિરામણી અહીંયા જાય શું કામ? પછી અહીંયા પ્રવચન કરે કે માલા પિરામણી છે નહીં, આખા મનોરથનું કે પાણી ફેરવી દે જઈને, તો એના કરતાં જવું જ ન જાય ને. મેં કીધું વૈષ્ણવ મને વાત કરી કે એમ કીધું કે આપ શ્રી આજ્ઞા કરતા હતા કે મનોરથમાં જવું ન જોઈએ ને. પહેલાં અમે શું કરતા કે ભાઈ મનોરથનો ટ્રેન્ડ એવો પડી જ ગયો છે સૌરાષ્ટ્રમાં, તો એકદમ એક ધારે તો બ્રેક એને બંધ કરી શકાય નહીં, પણ ત્યાં જઈ અને લોકોને મનોરથ વિશે, માલા પિરામણી વિશે સમજાવવું કે ભાઈ આ પ્રકાર આમ હોય. એવી રીતે પહેલાં એવો ટ્રેન્ડ અપનાવ્યો કે ત્યાં જતા ખરા, વિનંતી સ્વીકારતા જતા, તો એમાં હોબાળો મચે કે ભાઈ તો જવું જ ન જોઈએ. મેં સાવ સાચું કહે છે, હકીકત મારે જવું ન જોઈએ. આપ કહે છે સાચું, આપની આજ્ઞાનું પાલન કરજો, હવે નહીં જાઉં, જે કહે પાલન. હવે જે નવી શું આજ્ઞા થાય જોશું એ પાલન. એ કે મરી જાવ તો એ તો થાય એમ નથી, આત્મહત્યા ન કરાય. એ તો કે મરી જ જાવ તો સારું, હવે મારાથી આ માથાકોટમાંથી મરો તો સારું છે. એ ન થઈ શકે, કારણ કે એ તો ભગવાન જ્યારે લે ત્યારે થાય. બીજું અમારાથી થઈ શકે એવું જે કંઈ કે એવું કરવા તૈયાર છે કે આ છોડી દે જવા દો, ગિરિરાજ ધરણ કી જે. હવે કંઈ શું આજ્ઞા થાય હજી સુધી થઈ નથી, પણ થશે કંઈક આજ્ઞા તો વિચારશું, એનો પણ વિચાર કરશું. મોટાઓ છે, અમારા કરતાં મોટા છે, વલ્લભકુલ અને આદરણીય અને હિત જ કરતા હોય, અહિત ના કરે. કારણ કે શાસ્ત્રમાં એમ કીધું છે કે નિંદકો તો મહાન ઉપકારકો છે. જે નિંદા કરી રહ્યા છે એ લોકો તો મહાન ઉપકાર કરી રહ્યા છે કે ખાલી કપડાં ધોવાના જે છે એ ધોબી જે છે કપડાં ધોવાના પણ પૈસા લે છે. આ અંતઃકરણનો મેલ ધોઈ નાખે છે. નિંદા જેટલી કરે એટલું આપણો જે કંઈ મેલ હોય, કંઈ દોષ હોય એટલા વચ્ચે વેચાઈ જાય છે.
જેટલા નિંદકો વચ્ચે આપણો જે દોષ છે એ વેચાઈ જાય. નિંદા કર વાવા કરે એના કરતાં નિંદા કરનારા જો વધારે હોય તો અંતઃકરણ એમને એમ ન ધોવાય ને આપોઆપ ધોવાઈ જાય, એ આપોઆપ કાર્ય કરે. તો આવા ઉપકારકો બીજું કોણ હોઈ શકે? આવા ઉપકાર કરનારા બીજું કોણ હોઈ શકે કે જે વગર પૈસે આખો દિવસ ધ્યાન રાખી રાખીને મેલ ધોવે કે શું ભૂલ કરીએ એવા એ બધી મેલ ધોવે. એટલી કૃપા. હવે આવી કૃપા કોણ કરી શકે કે એ શું કરે છે, ક્યાં ગયા છે, બધી એક તો સંભાળ રાખે. પત્રિકા વાટે ત્યારથી પત્રિકા ભેગી કરે, ક્યાં છે અત્યારે શિબિર, ક્યાંથી ક્યાં ફરશે, ક્યાંથી ક્યાં જશે, બધી તપાસ રાખે. અને પછી એ એમાંથી મુદ્દા કંઈક ને કંઈક આવા ઊભા થતા હોય છે, થતા રહે છે. એ તો અમારા બધાનો એ પારસ્પરિક વ્યવહાર છે, અમારા બધાનું ભાઈઓ રહ્યા એટલે આવું બધું ચલો ચર્ચા થયા કરે. એટલે એ તો આનંદ અમારો છે બધાનો વલ્લભકુલમાં. કારણ કે એ બ્રાહ્મણ એકબીજાનો ઉત્કર્ષ જોઈ શકતા નથી એવું પણ કહેવાય છે. એટલે થોડુંક બ્રાહ્મણપણું પણ હોય થોડુંક. એટલે બ્રાહ્મણો પહેલેથી જ કોઈ સંગઠિત થાય તો બ્રાહ્મણ જેવું સંગઠન કોનું હોઈ શકે? પણ બ્રાહ્મણો એકબીજાનો ઉત્કર્ષ જોઈ શકે જ નહીં. બ્રાહ્મણ કોઈ એકબીજાનો ઉત્કર્ષ જોઈ શકે નહીં. બાકી બ્રાહ્મણનું સંગઠન હોય તો એ પરશુરામજી જેવું આમ તેજ પ્રગટ થઈ જાય, બ્રહ્મ તેજ પ્રગટ થઈ જાય. પણ બ્રાહ્મણ કોઈ દિવસ એકબીજાને જોઈ શકે નહીં. એ કોઈ દિવસ એ બ્રાહ્મણ એકબીજાનો ઉત્કર્ષ એ સહન કરી શકે નહીં. એટલે થોડુંક આમાં મૂળ જ્ઞાતિ તો પાછી એ બ્રાહ્મણની રહી એટલે એ બ્રાહ્મણ જે છે એ આવા પણ દેખાતા હોય. પણ આપણો જે વિષય જે છે કે મહાપ્રભુજીનું જે સામર્થ્ય છે એ ગ્રંથોથી છે, બાકી કેવલ વંશમાં પ્રગટવાથી કોઈ સામર્થ્ય આવી જતું નથી. આ સ્પષ્ટ વસ્તુ છે. હવે બીજું જે મોહિત કરવાની વાત છે એ આવી રીતે આવે છે કે ભાઈ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ. વંશની અંદર આપણે અશેષ મહાત્મ્ય મૂકી દીધું છે. એની ટીકા સર્વોત્તમજીની ટીકાઓ જો શું અર્થ કર્યો છે સ્વવંશે સ્થાપિતા શેષ આપણા મોટાઓએ, તો સ્વવંશે સ્થાપિતા શેષનો અર્થ કર્યો છે કે વંશ જો જે કાંઈ વંશ દ્વારા કાર્ય થઈ રહ્યું છે ભક્તિ પ્રચારનું મહાપ્રભુજી પછી અમુક ટીકાકારોએ આવો ઉલ્લેખ કર્યો છે. અમુકે તો વંશને પુત્ર પરક જ ગણ્યું છે. અશેષ મહાત્મ્ય પુત્ર પરક, વંશ શબ્દને પુત્ર પરક ગણ્યો છે, નહીં કે આખા કુલ પરક. અમુક ટીકાકારે તો એમ કીધું કે ભાઈ મહાપ્રભુજી પછી ગોપીનાથજીને ગુસાઈજી ત્યાં સુધી જ આ સીમિત રાખવું જોઈએ. પણ અમુક ટીકાકારો એક જે નામ મને અત્યારે યાદ વિઠ્લેશજી લગભગ છે એમની જે ટીકા વલ્લભ વિઠ્લેશાત્મજ વલ્લભજી કે એવી કે ટીકા છે, પણ એ ટીકાકારનો અત્યારે મને એક્ઝેક્ટ નામ યાદ નથી. પણ બહુ સુંદર અર્થ કર્યો સ્વવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્ય કે મહાપ્રભુજીનું કાર્ય ભક્તિ પ્રચારનું શું? જીવને નામ દીક્ષા આપી શરણાગત કરવો, બ્રહ્મ સંબંધ દીક્ષા આપી સેવાનો અધિકાર આપવો, પછી સેવા પધરાવી દેવી, ઠાકોરજી પુષ્ટ કરી દેવા. આ ભક્તિના જે આપનું જે કાર્ય શ્રી મહાપ્રભુજીએ કર્યું એ કાર્ય અત્યારે પણ વંશ દ્વારા એના પાછળથી એમના આ આખા સંપ્રદાયમાં મહાપ્રભુજીનું જે કુલ છે એ ગુરુપદે બિરાજે છે. ગુરુપદે બીજો ગમે એવો વિદ્વાન હોય પણ વૈષ્ણવ જે છે એ ગુરુપદે આવી શકતો નથી. અહીં તો વલ્લભ કુલ જ એ ગુરુપદે બિરાજે છે, કાંઈ વાંધો નહીં. પણ જે કાર્ય શ્રી મહાપ્રભુજીનું આ કાર્ય કે જીવને શરણાગતિની દીક્ષા આપવી, બ્રહ્મ સંબંધ દીક્ષા આપવી, સેવા પધરાવવી, ભક્તિ ઉપદેશ કરવો વગેરે, આ જે છે જે શ્રી મહાપ્રભુજી કરતા હતા, હવે આ પોતે પ્રકટ નથી બિરાજતા ત્યારે વંશ એ માધ્યમ છે. અને જે ઉદ્ધારનું જે આ કાર્ય છે, આ જે ચાર કાર્ય જે બધા જે ભક્તિ વિષયક છે એ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે, નહીં કે વંશ કરી રહ્યો છે. બહુ સુંદર અર્થ હજી સમજવા જેવું, હજી આમાં સમજાતું ન હોય તો, કે જીવને બ્રહ્મ સંબંધ દાન કરવું એ વંશ જે છે ત્યાં માધ્યમ છે, પણ જે કાર્ય થઈ રહ્યું છે શ્રી મહાપ્રભુજીના સામર્થ્યથી થઈ રહ્યું છે, નહીં કે પોતાના સામર્થ્ય. જો પોતાનું સામર્થ્ય માને તો વાત પૂરી થઈ ગઈ, બગડી જાય, થઈ જ ન શકે બ્રહ્મ સંબંધ. અમે પોતાના સામર્થ્યથી બ્રહ્મ સંબંધ દઈ જ ન શકીએ. પણ જે કાંઈ અમારા દ્વારા થઈ રહ્યું છે, જેમ કે નળ છે એક માધ્યમ છે. નળ 5000 નો હોય તો ભલે હોય, 10,000 નળ તમે નાખી શકો, પણ પાણી ઉપરથી આવે તો નળ કામનો કે ખાલી નળની શોભાથી કઈ કામનો છે? નળ જે છે એ માધ્યમ છે. 5000 નો હોય, 10,000 નો હોય, કે સોનાનો મઢેલો નળ હોય, પણ ઉપર ટાંકીમાંથી વાલ ખોલો ને પાણી આવે તો એ જે નળ જે છે કામનો છે. બાકી 10,000 નો કે સોનાનો નળ પણ એમને પડ્યો રહે, પણ પાણી જ નથી આવતું, નળ રાખ્યા સોનાના, પાણી તો આવતું નથી. એટલે આ જે છે આ ખાલી આ બધું નળ છે. આની અંદરથી શ્રી મહાપ્રભુજીની વાણી પ્રવાહિત થાય તો નળ કામનો, નકર 10,000 નું સુવાન બહુ સુંદર રૂડો રૂપાળો નકામો.
એમ કહેવા માંગે છે, ટીકાકાર એમ કહેવા માંગે છે કે આની અંદરથી જો વહન થવું જોઈએ શ્રી મહાપ્રભુજીનું એ વાણી, અને જે કદાચ થાય છે એના દ્વારા, તો એ શ્રી મહાપ્રભુજી જ કરી રહ્યા છે, કારણ કે એ જલ જ કાર્ય કરી રહ્યો છે, નહીં કે નળ કાર્ય કરી રહ્યો છે. આ તો કોઈ પોતે માની બેસે તો એની એ મૂર્ખાઈ કે એની એ બુદ્ધિનો હાસ છે. કારણ કે જે શ્રી મહાપ્રભુજી જ જીવનો આ રીતે ઉદ્ધાર કરી રહ્યા છે, એ જ બ્રહ્મ સંબંધ આપી રહ્યા છે. આ એક માધ્યમ બન્યા છે. હવે આ અનવતાર કાળમાં વંશ એક માધ્યમ બન્યું છે ત્યાં, અને એમના દ્વારા એ જે કાંઈ પણ છે, એટલે કોઈ ગુરુની યોગ્યતા હોય કે ન હોય, ઘણીવાર એવું બને છે કે ગુરુમાં હવે આપણને એમ થાય કે બ્રહ્મ સંબંધ તો એની પાસે લીધું, પણ એમાં કાંઈ યોગ્યતા છે જ નહીં. ઘણા એવો પ્રશ્ન ઉત્પન્ન થાય, કાંઈ ચિંતાની વાત નથી, એના પર્સનલ બહારી એ દેખાવ, રૂપ રંગ, એના ગુણથી તમારો કાંઈ ઉદ્ધાર નથી થતો. ઉદ્ધાર થઈ રહ્યો છે તો એ શ્રી મહાપ્રભુજી જ કરી રહ્યા છે. તમે કદાચ એમાં તમને યોગ્યતા ન લાગતી, તમે શ્રી મહાપ્રભુજીને જ ગુરુ માની લો, કાંઈ ચિંતાની વાત નથી. એમાં નથી યોગ્યતા, પણ એમાં કાંઈ તમારો બગાડ નહીં થઈ ગયો કે મને બ્રહ્મ સંબંધ બરાબર થયું કે નથી. એ વિચાર કરવાનો પ્રશ્ન નહીં. બ્રહ્મ સંબંધ દાતા તો શ્રી મહાપ્રભુજી જ છે, એમ ટીકાકાર કહેવા માંગે છે. સ્વવંશે સ્થાપિતા. આપણે જે સમજ્યા છે એના સાવ ઉલટી વાત કરે છે. એમ લાગે છે કે આ સાવ ઉલટું કહી રહ્યા છે. મને લાગે એ તો મર્યાદાવાળા હશે, ઘણા એમ કે તો મર્યાદાની વાત છે, પ્રમાણિયા હશે, તું પ્રમેયો હશે, તું જ પ્રમેયો છો, આ તો બધા પ્રમાણિયા છે. આ તો મહાન ટીકાકારો થઈ ગયા. સર્વોત્તમજીના ટીકાકાર છે. સર્વોત્તમજીની ટીકા લખી છે આપે, અને કેટલો સુંદર અર્થ આખો આપણે જે સમજી બેઠા છે એનાથી આખી ઉલટી વાત કરે છે કે ભાઈ વંશ અહીંયા માધ્યમ રૂપ જ છે. સામર્થ્ય કોનું? એને કહેવાય છે સ્વવંશે સ્થાપિતા. અશેષ મહાત્મ્ય કોનું? શ્રી મહાપ્રભુજીનું. ઉદ્ધારક, બ્રહ્મ સંબંધ દાતા, ઠાકોરજી પુષ્ટ કરનાર, ઠાકોરજી વધારનાર, તમારી અંદર ભક્તિ વધારનાર તો શ્રી મહાપ્રભુજી જ છે. હવે પોતે પ્રત્યક્ષ બિરાતા ત્યારે પોતે કરતા હતા, હવે આ વંશને માધ્યમ બનાવી પણ આ કાર્ય બધું આપ જ કરી રહ્યા છે. એટલે આ બધું મેં કીધું કેમ ચાલી રહ્યું છે એ વસ્તુ આશ્ચર્ય થાય કે કેટલાય આપણા બધાના દોષો ભરપૂર છે. આમ કે આપણે બધા એ જ્વાળામુખી સુષુપ્ત તો એની ઉપર જ બેઠા છીએ, ફાટે એટલી વાર છે, બધું ઢકાયેલું એમ ને આનંદથી જ્વાળામુખી ભરપૂર છે. હું તો આમ સાંભળું છું તો એમ થાય કે આ બધું જ્વાળામુખી ઉપર જ બેઠા છે. પણ કેમ ટકી રહ્યું છે કે આ સ્વવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્ય, આ શ્રી મહાપ્રભુજીના સામર્થ્યથી બધું ટકી રહ્યું છે. એનો પ્રભાવ છે કે આ જ્વાળામુખી ફાટતો નથી, જ્વાળામુખી ઉપર જ બેઠા છીએ. એવી સ્ફોટક પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ, જ્વાળાની મુખીના ઉપર આપણે રહી રહ્યા છીએ. પણ આ બધું કોણ રક્ષણ કરી રહ્યું છે? આ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. ત્યારે એમ થાય કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ ચાલે છે. કારણ કે એક રશિયન પત્રકાર છે, ભારતમાં આવ્યો તો રશિયન લોકો નાસ્તિક છે. રશિયન લોકો મોટાભાગે નાસ્તિક હોય છે. એ લોકો એક પણ ધર્મમાં, ઈશ્વરમાં કાંઈ માનવાવાળા નહીં. કારણ કે લેનિનના જે માર્ક્સવાદીઓ જે છે બધા, એ કાર્લ માર્ક્સ નામના જ્યાં થઈ ગયા રશિયાની અંદર, એ બધા નાસ્તિકનો જ એને પ્રચાર કરેલો. મોટાભાગે જે માર્ક્સને માનનારા બધા કાર્લ માર્ક્સના જે શિષ્યો હોય બધા રશિયામાં એનો બહુ મોટો પ્રભાવ જામ્યો. કમ્પ્લીટ નાસ્તિકતા, કોઈ પણ અલ્લાહ ઈશ્વર કાંઈ ન માને. એટલે એ ભારતમાં આવ્યો અને ભારતનું અધ્યયન કર્યું. કોઈ પણ કંપનીમાં જાય, કોઈ પણ સરકારી ઓફિસમાં જાય, કોઈ કામ કરતું જ નથી. આખો દેશ હાલે છે ક્યાં? જ્યાં જાઉં છું કોઈ સરકારી ઓફિસરમાં નથી, ઓફિસર કામ કરતો વ્યવસ્થિત, કરે છે તો ભ્રષ્ટાચાર કરે છે, યોગ્ય રીતે કોઈ કામ કરતું જ નથી, અને આખો દેશ પાછો વ્યવસ્થિત ચાલે છે. ખરેખર ભગવાન અહીંયા હોવો જોઈએ. કે હું હવે માનતો થઈ ગયો. ભારતની મુલાકાત લીધી કે ભારતનું તંત્ર ચાલે કેમ, કે આ ભારતનું આખું તંત્ર ચાલે છે કેમ. કોઈને કાંઈ પડી નથી, દેશ નથી પડી. પ્રધાન હોય તો એના કાર્યમાં પડ્યો છે, નથી કોઈ દેશનું કાર્ય કોઈ કરતું નથી. છતાં બધું વ્યવસ્થિત તંત્ર ચાલ્યું જ જાય છે, આખો દેશ વ્યવસ્થિત ચાલે છે. કાંઈક ભગવાન અહીંયા હોવો જોઈએ. હવે એ કે માનતો થયો. ભારતમાં જોયું કે પહેલેથી છેલ્લે સુધી બધાય બેદરકાર. એ ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી કોઈને કાંઈ કામ કરતા નથી. કામ કરે છે તે ભ્રષ્ટાચાર, બેફામ ભ્રષ્ટાચાર, બધું એને ખૂબ અધ્યયન કર્યું અહીંયા એક એક જગ્યાએ જઈને. છેલ્લે એમ કીધું કે અહીં કંઈક ભગવાન જેવું તત્વ હોવું જોઈએ કે આ બધું ચલાવે છે, વ્યવસ્થિત ચલાવે છે. કે આપો આપા ચાલે કેમ ના દેશ ચાલે? આવો બેદરકારી જે ઘર ન ચાલી શકે તો આખો દેશ વ્યવસ્થિત ચાલ્યો જાય પાછો. અને આપણી ઉપર આપણે એટલી બધી સંપત્તિ હોવા છતાં એક બાજુ સંપત્તિ જે કોર્નર થઈ રહી છે, ભારતની સંપત્તિ, અર્થતંત્ર આખું એકદમ એનું બેલેન્સ વિખાઈ ગયું છે. આપણી ઉપર ખૂબ ટેક્સ નાખવામાં આવે અને સંપત્તિ બધા આ લોકો પાસેથી કઢાવતા નથી. એની પાસે કોઈ છાપા નથી મારતા કે રાજકારણીઓ પાસે, પ્રધાનો પાસે આટલી બધી સંપત્તિ જે છે જમા થતી જાય છે, એ જો વસૂલ કરો તો એકદમ કોઈ પણ પ્રકારની મોંઘવારી નથી, કોઈ પણ પ્રકારની ગરીબી નથી. જો બધા પાસે ત્યાં કાળા ધન બધું વસૂલ કરવામાં એ કોઈ નથી કરતા, કારણ કે બધા એ લેવામાં જ પડ્યા છે. અને આપણે બધા મૂંગા મોઢે દૈન્યવાળા છીએ, દીનતાવાળા છીએ.
કે આપણી પર કર ઉપર કર, ટેક્સ ઉપર ટેક્સ નાખ્યા છે, આપણે સહન કરી લઈએ. 2 દી બંધ રાખીએ, પાછી ત્રીજી દી એમ થાય કે હવે આપણે ખાશું શું, બંધ રાખ્યા કરશું તો 2 દી બંધ રાખીએ. એ સમજે છે કે 2 દી રાખશે, 2 રૂપિયા ભાવ વધારો કરે ને પછી 1 રૂપિયો ખેંચી લે, આપણને આનંદ થઈ જાય, વાહ આપણો બંધ સફળ રહ્યો. પણ એને પહેલે સમજીને જ વધારે હોય, વધારો કરે તો સમજી કે વિરોધ થવાનો છે, 2 રૂપિયાનો વધારો આપે ને પછી 1 રૂપિયાનો ખેંચી લે. આપણે બધા આમ જીવે જાય છીએ, આપણે બધા જીવે જાય, ટેક્સ સહન કરી લે, બધું સહન કરી લે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. ભારતની પ્રજા આવી થઈ ગઈ, નવાલી થઈ ગઈ પ્રજા, કે કઈ વિચાર કરતી જ નથી કે આ લોકો બધા આટલું કાળું ધન છે, આને કોઈ બોલાવતું નથી, અને આપણી પર ટેક્સ નાખ્યા જાય છે. અને આપણે બધા આનંદ મનાવી લઈએ છીએ કે એને 2-5 રૂપિયા ભાવ વધારો કરીને 1 રૂપિયા ખેંચી લે, આપણો સફળ રહ્યો, બંધ સફળ રહ્યો, બંધ સફળ રહ્યો. પણ હકીકતમાં એને ખબર છે કે આમ કરવાના છે, એટલે ખેંચી પહેલા વધારીને પછી ખેંચી લેવાનો. આ જ પ્રકારની નીતિ આપણા લોકો, નેતાઓ લોકો અપનાવી રહ્યા છે, અને આપણે સહન કરીએ છીએ. એટલે રશિયાનો જે નાસ્તિક હતો, ભારતનો અર્થતંત્ર આ તેને બધું એને અભ્યાસ કરે કે અહીં કંઈક ભગવાન જેવું લાગે છે, કોઈ ઉપર કંઈક શક્તિ હશે તો આ બધું દેશ ચાલે છે, ને કે દેશ કેમ ચાલે આમ.